ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના સરપંચ અને ખેડૂત આગેવાન સુરપાલસિંહ બારડે ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય ગૌ માતાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી છે। તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ગૌ માતાને આ માન આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ। સરપંચે રાજ્યના જવાબદાર મંત્રીઓ અને સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરીને આ માંગ સાથે કહી શકાય કે મજબૂત રીતે મૂકી છે। હું સુરપાલસિંહ બારડ કોડીનાર તાલુકાના મિત્યાજ ગામનો સરપંચ તેમજ ખેડૂત આગેવાન તરીકે હું જે અત્યારે રાજ્યવ્યાપી જે છે અર્જુનભાઈ આંબલિયા છે દ્વારકાના, જે ગાય માતા છે આપણી ગૌ માતા, એને રાજ્યનો ગૌ માતા તરીકેનો દરજ્જો આપવા માટે રાત ને દિવસ મહેનત કરી રહ્યા છે, એને હું ખુલ્લું સમર્થન આપું છું। જે ગૌ માતાને અર્જુનભાઈ આંબલિયા જે માટે લડે છે કે જે ગૌ માતાને રાજ્યનો ગૌ માતા તરીકેનો દરજ્જો આપવો જોઈએ, જેમ કે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યને પણ દરજ્જો આપવામાં આવ્યો છે ગૌ માતાનો, તો આપણે ગુજરાતમાં કેમ નહીં? તો સરકારશ્રી અને જે જવાબદાર મંત્રીઓ અને સરકારમાં બેઠેલા જે તમામ પક્ષી કર્યા વગર દરેક લોકોને મારી નમ્ર વિનંતી છે કે ગૌ માતાનો વહેલી તકે ગુજરાત રાજ્યના